22મી જાન્યુઆરીના ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી પોતાની ફરિયાદ જણાવી હતી અને હકીકત જાહેર કરી કે આરોપી યોગેશભાઈ, જેનું સાચું નામ રમજો કાશમશા શેખ, હાજી સાહેબ, જેનું સાચું નામ અનવર ખાન આમદ ખાન પઠાણ, અહેમદભાઈ, જેનું સાચું નામ આમદ શાહ જુસબ શાહ શેખ, તેઓ એકસમ થઈ ગુનાહિત કાવતરું રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગુનાહિત કાવતરું રચી બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપે છે તેવી કપટપૂર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે આ વ્યક્તિઓએ ખોટા નામ ધારણ કરી રમજો કાશમશા શેખના કબજાની ઓફિસ પર અન્ય આરોપીએ ફરિયાદી સાથે મીટિંગ કરી અને સોનાના બિસ્કિટ લલચાવવાના ઇરાદાથી બતાવી બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદી પાસેથી 30 લાખ લઈ સોનું આપવાની લાલચ આપી તે રૂપિયા મેળવી તે રૂપિયાનું સોનું કે રૂપિયા પરત ન આપી બાદ ફરિયાદીને સમાધાન કરવા અંજાર બોલાવી આરોપી ધાક ધમકી કરી ધકબુશટનો માર મારી જબરદસ્તી સમાધાન લખાણમાં ફરિયાદીની સહી મેળવી અને 1 લાખ રૂપિયા પરત આપી બાકીના 29 લાખ ફરિયાદીને આજ દિન સુધી પરત નહીં આપી કે તે રૂપિયાનું સોનું પરત ન આપી ઠગાઈ અને વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય તે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણાનાઓએ પોતાની રૂબરૂની ફરિયાદ લઈ ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ અને જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠીનાઓએ ચલાવી હતી, જે ગુનાની તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપી પાસેથી 24 લાખ રૂપિયા ઠગાઈ વિશ્વાસઘાત કરી લીધેલી રકમ કબજે કરવામાં આવેલ અને નામદાર કોર્ટ ભુજના હુકમ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ સાહેબ તથા MH શિણોલ સાહેબનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અરજદાર શાહબાઝ ગુલામ મુર્તજા ચૌહાણ રહેવાસી ફતેપુર રાજસ્થાનવાળાને બોલાવી ઠગાઈ વિશ્વાસઘાતમાં ગયેલ રકમ 24 લાખ પરત કરી 13 તુચકો અર્પણ સૂત્ર સાર્થક કરેલ છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।